એ ભગવાન છ દાડાયા વાહન ધોવા પડે હ મમ્મી કે તાર લગન કરાવું કે પણ આ કે વાહન ધોતો આવડે તો કે અલ્યા ભોણા શું કરો હું આ 5 સ્ટાર હોટલમાં જમવા બેઠો અલ્યા આ જમવા બેઠ્યો કે વાહન ધોવા હું તા તમને દેખાય હે કે કોનો વાહન ધોવા તો એને પૂછવાનો મતલબ જ કઈ હે કે વાહન જ ધોતો હોય ને આ બધું છોડ હેડ તો આગળ આગ લાગી છે તને બતાવું જો આગળ અરે હેડ બતાવું આ તો હેડા ખરો. હેડા હેડા જલ્દી જોવા જઈએ આગલાજી હા તો નહીં અરે મોમા આ તો કોકે તાપનું કર્યું હ આ તાપણું નહીં કર્યું તા આ આગ લાગી છે આગલાજી દાખલા તરીકે તમે કોઈ ફેક્ટરીની અંદર નોકરી કરતા હોય હા પેટ્રોલ પંપ પર નોકરી કરતા હોય હા કોઈ એવી જગ્યાએ નોકરી કરતા હોય બરોબર કે ગમે તો નોકરી કરતા હોય ને ઓચિંતાની આગ લાગે હા તો તમે કઈ રીતે ઓલાવો એની માટે પેલું આવે હે ને અગ્નિશામક યંત્ર કઈ જોઈએ લેતો હોય જા બોરે હા એ આટલામાં કહે આયો હા જો. આ જા બરોબર ઓને શું અને હવે કરવાનું તારે આ ઓલવવી હોય તો શું કરું આ હે ને હા ઓમ ચાલવાનું પેલા હા કમ્પ્લીટ બે આ થઈ હા પછી આવી જ રીતે આગ લાગી હોય ને આમ અલ્યા ગોડો થઈ ગયો હો ઓમ ના કરાય પસરવાનું તું નેચા મેલ ચા કોની માહિતી આપવા માટે આપણે એક સાહેબને ફોન કરું છું એ આવશે અને તને માહિતી આલશે કે કઈ રીતે શું કરવાનું અરે એવા સાહેબ ને શું ફોન કરવા અરે હું કરું છું ફોન તું શાંતિ રાખ હાર કરો હેડો બોલાવો હલો હા મોમો બોલું અરે યાર પેલી આપણે ફાયર બ્રિગેડમાં તમે જે નોકરી કરો હતો એ થોડી માહિતી આવી ના લીજો ને કે કઈ રીતે આગ ઓલાવવી આટલામાં જ છો તમે નજીકમાં હા તો આવો ને યાર આ મોણાને સમજણ પડતી નહીં અને થોડું આવો તો સારું આવો હેડો જલ્દી હો હા આ તમારા ભાઈબંધ હતી હોવો હોવો નકર કે કોઈ આવે ના એમ તો ના ના આવે આવે ને બરોબર હોવો લાગે પેલા સાહેબે આઈ ગયા પણ મારા મોમું ચો ગજા રહ્યા ગપ્પો મારવા ખબર નહીં એ ચો ગયા પણ આ સાહેબ कहाँ गए मामा मामा तो गए कहीं पता नहीं लेकिन मैं यहाँ कैसे उला रहा था बोलो तो मामा बोले ऐसे नहीं बुलाने का एक बात सुनो मेरी हाँ ये आग जब ये लगी है हाँ उसको बुझाने के लिए ऐसे जाड़ा कपड़े हो तो अच्छा है अच्छा शायद नहीं हो कपड़े चलो तो कोई बात नहीं ये है ना हाँ इसको अब क्या करना है इसको ये बॉटल होती है ना हाँ इसको ये होती है पिन पिन होती है हाँ ये पिन तुमको खींचना है पिन खींचना है खींचना हाँ, है। ये खींच लिया खींचने के बाद ऐसे पकड़ना है हाँ और ये आग लगी हुई है हाँ तो देखो हाँ ऐसे छोड़ना है ऐसा ना हाँ देखो बुझ गई बुझ गई हाँ बुझ गई अब देखो कैसा हुआ अच्छा ये ऐसे चलता है ऐसे चलता तो है देखा तो कई और- जगह था पर पता नहीं था कैसे चलाना है अगर ये चलाना नहीं आता है तो तुम कैसे आग बुझाओगे पर ये जानना जरूरी है हर एक को जानना जरूरी है और किसी को सीखना है तो ऊपर लिखा भी होता है कि ये कैसे चलाना है हाँ जब आग लगती है ना हाँ तब घबराहट ऐसी हो जाती है तो कई लोग भूल जाएंगे भूल क्या जाते हैं। करना चाहिए वो याद नहीं रहता सही बात है तो तो- चलो मैं निकलूं हाँ तो मामा को मिलके तो जाओ चाय पानी कराओ अरे यार देर हो जाएगी क्या बात है यार अच्छा तो जाओ पैसे वैसे देने के है कुछ नहीं कुछ नहीं ये अरे, सिखाने का ना तो तुमको फ्री में। मेरे को देने हैं। अरे मैं क्यों दूं मैंने तो सिखाया ऐसा है तो मेरे को लगा देना होगा अच्छा हाँ। चलो अब तो मैं देख लेता हूँ हम्म ये ऐसे करने का है ना ये मुड़ने का अच्छा चलो चलो ये वजन वाला है બોલો અમાર મોમો ચો જતા રે એ જ ખબર નહીં તમને બોલાય હું મારે યાર જો તમને તો કઈક ચાપવાની કરાવવું પડે ને જો જે હશે માર મોમો ઓહો હો મોમા તમે અલ્યા હું આ શીખવાડવા ખાતર કે તમે કઈ રીતે આગ બુઝાવો એટલા ખાતર મારે આ બધું પહેરીને આવવું પડ્યું એવું જેથી ખબર પડે અને આપણો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને કોમેન્ટ જરૂર કરજો અને શેર અવશ્ય કરજો જેથી દરેક નાગરિક લગીને પહોંચી શકે કદાચ સિટી ની અંદર તો બધાને ખબર જ હોય મોટા ભાગે પણ કદાચ તમે ગામડા પેટ્રોલ પંપ પર જ્યાં હોય ને આગ લાગી ગઈ હા. અને કદાચ પેટ્રોલ પંપ વાળો દોટ મારીને તમારું બાઇક છોડીને ભાગી જાય અને આ બોટલ પડી હોય તો તમે જાતે પણ એને આગ ઓલાવી શકો એટલે ખાસ કે અમુક ઘણા બધા લોકોને નહીં ખબર હતી કે કેવી રીતે ઓલવવી બરોબર એટલે એટલા માટે વિડીયો બનાવવામાં આવ્યો હોય અમે તો મનોરંજનના જ વિડીયો બનાવીએ
બરોબર પબ્લિક ની જાગૃતતા માટે પણ આજે વિડીયો પહેલો બનાવવા વિડીયો પડે. બનાવ્યો. હા જય હિન્દ, જય જય રણ. રણછોડ.